તો આપણે ક્યાં હતા? એ છે દેવચંદજી મહારાજનો પ્રશ્ન બહુ પેલો નહીં, પણ બહુ શ્રેષ્ઠ પ્રશ્ન છે. દેવચંદજી મહારાજ વિચાર કરતા છે કે હું કોણ છું? આજે હું શરીર ધારણ કર્યા છું, તો આ શરીરમાં ચેતના છે? કેમ કે દેવચંદજી મહારાજની અવસ્થા 11 વર્ષની થઈ ગઈ છે. એટલે દેવચંદજી મહારાજ જોયા કે સંસારમાં લોકો જન્મ લેતા છે, આત્મા આવતા છે, શરીર ધારણ કરતા છે, અને પછી શરીર છૂટી જાય. શરીરમાંથી કઈ ઓછું નથી થતું, ફક્ત એક ચેતના છે, દિવ્ય છે, કઈ એ નીકળી જાય છે. સદગુરુ ધન્ય દેવચંદજી મહારાજ વિચાર કરી રહ્યા છે કે જેમને આ શરીર ધારણ કર્યા છે, એટલે मैं कौन हूँ? जिसने शरीर धारण किया है, एक हूँ कौन छू? तो कहता है कि तब मनो जो विचार, मैं कौन, कहां से आया, कहां मेरो भतार. देवचंदजी महाराज विचार करता है कि हूँ कौन छू અને ક્યાંથી આવ્યા છું, અને જ્યારે શરીર પૂરો થઈ જશે ત્યારે પછી ક્યાં જવાના છે. એ જ સુંદરસાજી 3 પ્રશ્ન લઈને શ્રી દેવચંદજી મહારાજ ભોજનગરમાં બધી જગ્યા ફર્યા અને મોટા મોટા વિદ્વાનો પાસે ગયા, તો પણ કોઈ જે શંકા થઈ મનમાં, એનું સમાધાન નથી આપતા. જે પ્રશ્ન છે સંતોષજનક સવાલ નથી, પેલા નહીં આપ જવાબ નથી આપતા. સવાલ તો છે પણ જવાબ નથી આપતા. તો સુંદર સાહેબજી એના માટે હવે સદગુરુ ધન્ય શ્રી દેવચંદજી મહારાજ વિચાર કરતા છે. કેમ કે જ્યારે સદગુરુ ધન્ય શ્રી દેવચંદજી મહારાજની 12-13 વર્ષની અવસ્થા હતી, ત્યારે એ કચ્છ પિતાશ્રી સાથે આવ્યા હતા. વિતકમાં સરસ રીતે વર્ણન કર્યા છે. સુંદર વિચાર તો ઉત્પન્ન થઈ ગયા છે 11 વર્ષમાં, પણ ઘેર ક્યારે મૂકે છે કે જ્યારે 16-17 વર્ષમાં થઈ જાય છે દેવચંદજી મહારાજ. અને શા માટે ઘર મૂકતા છે કે હું કોણ છું અને ક્યાંથી આવ્યા છું, અને આ શરીર છૂટ્યા પછી ક્યાં જવાના છે. આજે આપણે મહામંગલપુરી ધામમાં વિરાજમાન છે. સુંદરસાજી, આપણે પોતે પોતાની રીતે વિચાર કરો, પોતાની આત્માને પૂછો કે હું કોણ છું. આજે હું ધારો તો મારા નામ પીરો, કેમ કે સંસાર સાગરમાં આવ્યા, શરીર મળ્યા, તો પછી આપણા માતા પિતા, આપણા ઘર પરિવારના લોકો આપણા શું નામ પાડી દે છે કે ભી મારું નામ વિનોદ. સદગુરુ મારું નામ પાડી દીધું દેવચંદ. પણ આ શરીર ધારણ ના કર્યા હતા, તે આત્મા પણ પહેલા હતા, ત્યારે એ આત્માનો કોઈ નામ નહીં હતું. આ નામ તો ફક્ત શરીરનો જ છે, અને શરીર પૂરતું છે. જ્યારે શરીર પૂરો થાય તે નામ વિલીન થઈ જાય. તો સદગુરુ ધન્ય શ્રી દેવચંદજી મહારાજ એ જ વિચાર કરતા છે કે હું કોણ છું. તો સુંદર સાજી દેવચંદજી મહારાજ આ 3 પ્રશ્ન લઈને બધી જગ્યા ફર્યા, પણ કોઈ જવાબ નથી આપ્યા. હવે દેવચંદજી મહારાજ વિચાર કરી રહ્યા છે કે કદાચ હું અહીંથી બીજી જગ્યા જાઉં. લાલદાસજી મહારાજ લખતા છે, શ્રી દેવચંદજી મહારાજના મનમાં વિચાર આવ્યા કે હું કચ્છ જાઉં, ભોજનગર જાઉં. કેમ? પિતાશ્રી સાથે જ્યારે ગયા હતા ત્યારે ત્યાં શું જોયા? તો સરસ